આજે આપણે નેક્સ્ટ સબ્જેક્ટ જોશું સોશિયોલોજી. તો સોશિયોલોજી મીન્સ વોટ? લોજી એટલે સ્ટડી કરવી અને સોશિયો મીન્સ વોટ? કે સમાજ, સોસાયટી. આપણે જે સમાજની અંદર રહીએ છીએ, જે સોસાયટીની અંદર રહીએ છીએ, તો એ શું છે, એની અંદર કયા કયા પ્રકારની વસ્તુઓ આવે છે, કયા કયા પર્સન્સ હોય છે, તે બધું સમાજ રિલેટેડ આ સબ્જેક્ટની અંદર આવશે. તો આપણે ફર્સ્ટ જોશું યુનિટ 1, જેની અંદર ડેફિનેશન આવશે સોશિયોલોજીની, એના સ્કોપ એન્ડ મેથડ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ ધ સોશિયોલોજી ઇન નર્સિંગ, કે નર્સિંગમાં કેમ સોશિયોલોજી જાણવું જરૂરી છે. તો આપણે ફર્સ્ટ જોઈએ ઓગસ્ટે કમ્ટે 1798 થી 1857, a French philosopher is traditionally considered the father of sociology. કે સોશિયોલોજીના ફાધર તરીકે કોણ છે? તો ઓગસ્ટે કમ્ટે. ઓકે, તો ઓગસ્ટે કોમ્ટે જે છે તે ફ્રેન્ચ ફિલોસોફર હતા, ફ્રેન્ચના હતા, તો એને સોશિયોલોજીના ફાધર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સોશિયોલોજી જે છે તે આપ્યું છે કે ધ ટર્મ સોશિયોલોજી ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ સોશિયસ, મિનિંગ ધ કમ્પેન્સન ઓર ધ એસોસિએટેડ, અને ગ્રીક વર્ડ છે લોગો, મીન્સ ધ સાયન્સ ઓર ધ સ્ટડી. ઓકે, કે સોસાયટીની સ્ટડી કરવી, જે મેં કીધું એ જ. નેક્સ્ટ જોશું ડેફિનેશન ઓફ ધ સોશિયોલોજી. સોશિયોલોજીની ઘણી બધી ડેફિનેશન આવે છે, જેમાંથી અહીંયા એક આપી છે, જે ઇઝી હશે તે યાદ રાખશો તો ચાલશે. બહુ બધી જ ડેફિનેશન આવે છે કે સાયન્સ ઓફ સોશિયલ ફિનોમિના સબ્જેક્ટ ટુ નેચરલ એન્ડ ઇનવેરિયેબલ લોઝ, ધ ડિસ્કવરી ઓફ વિચ ઇઝ ઓબ્જેક્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન. ઓકે, કે એક વિજ્ઞાન છે કોઈ ઘટના ઉપર, કોઈ સબ્જેક્ટ ઉપર જે કુદરતી રીતે થતું હોય. ઓકે, તો એનું ઇન્વેસ્ટિગેશન કરવાનું, એની શોધ કરવાની, અને એના પછી આપણે એની સ્ટડી કરશું કે સમાજ રિલેટેડ શું છે, તો એને કહેવાશે સોશિયોલોજી. નેક્સ્ટ સાયન્સ ઓફ સોશિયલ રિલેશનશિપ, કે સમાજની અંદર બધાના રિલેશનશિપ એકબીજા સાથે કેવા હોય છે, એને પણ સોશિયોલોજી કહેવાય છે. સ્ટડી ઓફ સોશિયલ લાઈફ, કે સોશિયલ લાઈફ કેવી રીતે જીવવાની હોય એની સ્ટડી, તો એ પણ સોશિયોલોજી. જનરલ સાયન્સ ઓફ સોસાયટી, કે સોસાયટીનું જનરલ સાયન્સ શું છે, એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવું છે, તો એ પણ એક સોશિયોલોજી કહેવાશે. સોશિયોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ કલેક્ટિવ બિહેવિયર, કે બધાના બિહેવિયર કેવા કેવા હોય છે, અલગ અલગ પર્સનના અલગ અલગ બિહેવિયર હોય છે, એની સ્ટડી, તો એ પણ સોશિયોલોજી કહેવાશે. પછી આપ્યું છે કે સોશિયોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન ઇન્ટરેક્શન એન્ડ ઇન્ટરરિલેશન, ધેર કન્ડિશન. ઓકે, કે સોશિયોલોજી જે છે તે હ્યુમન એટલે માણસની અંદર ઇન્ટરેક્શન, એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે, કેવું રિલેશન રાખે છે, કઈ કઈ પ્રકારની કન્ડિશન આવી શકે છે, તો એ બધી સ્ટડી એટલે સોશિયોલોજી. મોરિસ નામના જે સોશિયોલોજીસ્ટ હતા એમણે આપ્યું હતું, એની નીચે અહીંયા આપ્યું છે કે સોશિયોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ સોસાયટી, સ્ટડી ઓફ સોશિયલ લાઈફ, સોશિયલ સિસ્ટમ, કયા કયા પ્રકારની સિસ્ટમ આવે છે, રિલેશનશિપ, બિહેવિયર ગ્રુપ, કેવા કેવા પ્રકારના બિહેવિયર હોય છે. તો આ બધું સોશિયોલોજી જ કહેવાશે, કે સોશિયોલોજી આ છે. તો એમાંથી જે બી ઇઝી લાગે તે એક ડેફિનેશન યાદ રાખવાની અને લખી દેવાની. નેક્સ્ટ ટોપિક આવે છે કે નેચર એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સોશિયોલોજી, કે સોશિયોલોજી કેવું છે, કેવા પ્રકારનું એનું નેચર છે. ઓકે, અને એની લાક્ષણિકતા કઈ છે. તો અહીંયા આપ્યું છે કે સોશિયોલોજી ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ સાયન્સ, કે સ્વતંત્ર સાયન્સ છે. It is not studied as a part of any other subject like a philosophy or the psychology. એવું નથી કે એક સબ્જેક્ટનો એક પાર્ટ છે. ઓકે, પણ એ શું છે, એક ઇન્ડિપેન્ડન્ટ સાયન્સ છે. Its subject matter has well defined boundaries and method of the study, કે એની અંદર એની લિમિટેશન, બાઉન્ડ્રી એટલે એક લાઈન,
એક હદ સુધીની લાઈન અને એની મેથડ કઈ રીતે સ્ટડી કરવી એ મેથડ પણ આ સોશિયોલોજીની અંદર આવે છે. સોશિયોલોજી ઇઝ અ સોશિયલ સાયન્સ, નોટ અ ફિઝિકલ સાયન્સ. ઓકે, કે સોશિયલ સાયન્સ છે, સમાજ રિલેટેડ છે, ફિઝિકલી એટલે બોડી રિલેટેડ કોઈ સાયન્સ નથી. સોશિયોલોજી ઇઝ અ categorical and not a normative discipline. ઓકે, કે શું છે, એક શિસ્ત નથી પણ કેટેગરીમાં ડિવાઈડ થાય છે, એના કેટેગરીમાં ડિવાઈડ થાય છે. It conforms itself to statement about what is and not what should be, or કયું રાઈટ છે, કયું રોંગ છે, એ બધું આની અંદર આવે છે. It does not make any value judgment. કે એમાં એવું નથી કે આની વેલ્યુ હાઈ છે, આની વેલ્યુ લો છે, એવી રીતે આ જજમેન્ટ નથી કરતું સોશિયોલોજી. સોશિયોલોજી ઇઝ અ પ્યોર સાયન્સ, કે એકદમ પ્યોર છે. નોટ અ એપ્લાઇડ સાયન્સ, કે આ થોપી દેતું સાયન્સ નથી. ધ મેઇન એમ ઓફ પ્યોર સાયન્સ ઇઝ અ એક્વિઝિશન ઓફ ધ નોલેજ, નોટ અ એપ્લિકેશન. ઓકે, કે એક ચોક્કસ પ્રકારનું નોલેજ છે, એ કંઈ એપ્લિકેશન આપતું નોલેજ નથી. ધ ઇમિડિયેટેડ એમ ઓફ સોશિયોલોજી ઇઝ અ એક્વિઝિશન ઓફ નોલેજ અબાઉટ હ્યુમન સોસાયટી, નોટ એપ્લિકેશન. એ જ અહીંયા પાછું કીધું છે કે એક જે વ્યક્તિ છે, હ્યુમન મીન્સ કે માણસ છે, એ સોસાયટીમાં રહે છે, જે સમાજમાં રહે છે, એના સ્ટડી રિલેટેડ મીન્સ કે આપણે જે નોલેજ લેવાનું છે એ એક સબ્જેક્ટ છે. ઓકે, સોશિયોલોજી ઇઝ અ રિલેટિવલી અ એબ્સ્ટ્રેક્ટ સાયન્સ, નોટ અ કોન્ક્રીટ સાયન્સ. ઓકે, કે એ અમૂર્ત પ્રકારનું સાયન્સ છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, સોશિયોલોજી ઇઝ અ નોટ અ કોન્કર્ન્ટ વિથ એની પર્ટિક્યુલર વોર ઓર અ રિવોલ્યુશન, બટ with war and revolution in general as a social phenomena, types of social conflicts. ઓકે, કે એક વાર જે થયો હોય, યુદ્ધ થયું હોય એના ઉપર નથી, પણ જે નાના નાના કોન્ફ્લિક્ટ્સ થાય છે સમાજની અંદર, નાના નાના જે પ્રોબ્લેમ્સ આવે છે સમાજમાં, એના આધારિત એક સબ્જેક્ટ છે. સોશિયોલોજી ઇઝ અ જનરલ સોશિયલ સાયન્સ, નોટ અ પર્ટિક્યુલરાઇઝિંગ ઓર નોટ અ ઇન્ડિવિજ્યુઅલાઇઝિંગ સાયન્સ. ઓકે, કે આખા સમાજનું એક સાયન્સ છે, એવું નહીં કે એક જ વ્યક્તિનું છે કે બે જ વ્યક્તિનું છે. ઓકે, પૂરા સમાજનું એક સાયન્સ છે. સોશિયોલોજી ઇઝ અ જનરલ સોશિયલ સાયન્સ, નોટ અ સ્પેશિયલ સોશિયલ સાયન્સ. કે જનરલ છે, જનરલી બધા જ માટે છે, નહીં કે આ જ ગ્રુપ માટે છે. સોશિયોલોજી ઇઝ અ બોથ રેશનલ એન્ડ ઇમ્પેરિકલ સાયન્સ. ઓકે, કે બુદ્ધિવાળું પણ છે અને પ્રયોગવાળું પણ છે. તો આ બધા જે છે 8 પોઈન્ટ એ નેચર અને કેરેક્ટરિસ્ટિક્સની અંદર આવી જાય છે. પછી અહીંયા ક્લાસિફિકેશન ઓફ નોલેજ આપ્યું છે, જેની અંદર નોલેજના ક્લાસિફિકેશન પડે છે. તો એ ખાલી આ જે અહીંયા આપ્યું છે ડિવાઈડ કરીને એ યાદ રાખવાનું છે કે ફિઝિકલ સાયન્સની અંદર શું આવશે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, જીઓલોજી, જીઓગ્રાફી, એસ્ટ્રોનોમી. પછી મેડિકલ સાયન્સની અંદર શું આવે છે, નોલેજ કયા કયા પ્રકારના આવે છે ને એ કીધું છે. તો ફિઝિકલ સાયન્સ જે આવે ને એની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી એવું બધું આવે, સાયન્સવાળું આવશે, બરાબર. મેડિકલની અંદર મેડિકલ રિલેટેડ, નર્સિંગ, સાયકેટ્રી, ક્લિનિકલ સાયકોલોજી. ઓકે, સોશિયલની અંદર શું આવશે, હિસ્ટ્રી, ઇકોનોમી, સોશિયોલોજી, કલ્ચર. હ્યુમાનિટીઝમાં શું આવશે, તો આર્ટ્સ, લેંગ્વેજ, કમ્યુનિકેશન, સ્પીચ. ઓકે, તો આ રીતે નોલેજની અંદર પણ અલગ અલગ પ્રકારના ક્લાસિફિકેશન પડે છે કે ફિઝિકલ સાયન્સમાં આનું નોલેજ લેવાનું હોય, મેડિકલ સાયન્સની અંદર આપણે જે કરીએ છીએ નર્સિંગ એ હોય છે, સોશિયલમાં સમાજ રિલેટેડ આવે કે હિસ્ટ્રી પહેલાંના ઇતિહાસનું આવશે. ઓકે, કલ્ચર પહેલાં કલ્ચર કેવો હતો, અત્યારે શું છે તે આવશે. હ્યુમાનિટીઝની અંદર આર્ટ્સ, લેંગ્વેજ આવશે, કેવી રીતે વાતચીત કરવી, કમ્યુનિકેશન, સ્પીચ આપણું કેવું હોવું જોઈએ, તો એ રિલેટેડ નોલેજ આવશે. ઓકે, અને નેચર એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ સોશિયોલોજી, કે સોશિયોલોજી કેવું છે આપણે જોયું બધું, કે ઇન્ડિપેન્ડન્ટ સાયન્સ છે. ઓકે,
કે બધા સબ્જેક્ટ આપણે ભણીએ છીએ એ પ્રકારનો એક સબ્જેક્ટ નથી, પણ આપણે નોલેજ લેવાનું છે કે સમાજ કેવું છે, કેવા પ્રકારનું હોય છે. ઓકે, સોશિયલ બધા માટે છે, નથી કે ફિઝિકલ બોડી રિલેટેડ કોઈ સાયન્સ છે. પછી કેટેગરીમાં ડિવાઈડ થાય છે. પછી એ પ્યોર સાયન્સ છે, મિક્સવાળું નથી. ઓકે, પછી એની અંદર નોલેજ શાનું હોય છે? તો હ્યુમન સોસાયટીનું, હ્યુમન જે સમાજમાં રહે છે એનું છે. ઓકે, પછી બીજું શું જોયું કે કોઈક ઇવેન્ટ પર કે કોઈક વાર થયો હોય, કોઈ યુદ્ધ થયું હોય એના ઉપર નથી, પણ સમાજની અંદર નાના નાના જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે પછી કેવી રીતે બધા રહે છે સમાજની અંદર, બધાનું બિહેવિયર કેવું હોય છે, તો એના રિલેટેડ આ એક સોશિયલ સાયન્સ છે. પછી એ જનરલ સોશિયલ સાયન્સ છે, નોટ એ પર્ટિક્યુલર ગ્રુપ માટે નથી, બધા માટે છે. ઓકે, ઓલ પબ્લિક જે બધા રહે છે સમાજની અંદર એના રિલેટેડ છે. પછી એ બુદ્ધિવાળું અને પ્રયોગવાળું એક સાયન્સ છે. પછી એ સ્પેશિયલ નથી, જનરલ છે, બધા માટે જનરલ છે. તો આ બધું થઈ ગયું નેચર એન્ડ કેરેક્ટરિસ્ટિક અને નોલેજના ક્લાસિફિકેશન થઈ ગયા.